ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरगातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोमृषा ताम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण
વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. આપણે અત્યારે ત્રીજા સ્કંદના 17મા અધ્યાયમાં છીએ, બરાબર. અને ગઈ વખતે જોયું એ પ્રમાણે હવે મૈત્રી મુનિ કહે છે કે જ્યારે બ્રહ્માજીએ એમને આશ્વાસન આપ્યું કે ભગવાને જે નિર્ણય કર્યો છે એમાં આપણે કોઈ વિચાર કરવાની કોઈ આવશ્યકતા નથી, અને ભગવાન હંમેશા જે કોઈ નિર્ણય કરે એ બધાના હિતમાં છે, બધાનું કલ્યાણ થશે એટલે આપણું પણ કલ્યાણ થવાનું છે, માટે તમે હવે શંકા કરો નહીં. અને એટલા માટે બધા જ દેવતાઓ પોતાના સ્થાને પાછા ફર્યા છે. આ બાજુ આપણે જોઈએ પ્રમાણે દીત્યે 100 વર્ષ સુધી ગર્ભને પોતાનામાં સાચવી રાખ્યો અને ત્યાર પછી એને જન્મ આપ્યો છે. જન્મતાની સાથે 2 પુત્રનો જન્મ થયો ત્યાં, અને 2 પુત્રના જન્મતાની સાથે જ અમંગળ દેખાવા લાગ્યા. આખા પૃથ્વી ઉપર બધે જ અમંગળ ફેલાઈ ગયા. એ જે આપણે ગઈ વખતે જોયું એ પ્રમાણે કે બંને બાળકો જન્મ્યા ત્યારે સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં લોકો પુષ્કળ ભયભીત બની ગયા છે. એવા ઉત્પાતો થયા. ભયભીત થવાનું કારણ છે અનેક ઉત્પાતો થવા લાગ્યા છે. કેવા ઉત્પાતો થયા? તો કે પર્વતો સહિત પૃથ્વીના પ્રદેશો કંપવા લાગ્યા, સર્વ દિશાઓ સળગવા લાગી, અને અંગારાઓ સાથે વજ્રપાત થવા લાગ્યો. એટલું જ નહીં, પીળા પાડી ધૂમકેતુ પણ ઉગવા લાગ્યા. વંટોળિયા રૂપી સેનાવાળા ધૂળરૂપી ધજાવાળા અત્યંત કઠોર સ્પર્શવાળા વાયુ તોતિંગ વૃક્ષોને ઉખાડી નાખતા હતા અને એવો સુસવાટા કરતા હતા. અને આકાશમાં પણ જાણે વીજળી અટ્ટહાસ્ય કરતી સૂર્યના તેજને પણ નષ્ટ કરતા હોય એવું લાગ્યું. અને એના કારણે જ્યારે સૂર્યનું તેજ નષ્ટ થતું લાગે ત્યારે અંધકાર છવાઈ જાય. 6 શ્લોક અને 7મા શ્લોક સુધી આપણે જોયું હતું. 7મા શ્લોક વાંચીએ અને આપણે આગળ જઈશું. ચુક્રુષ વિમેના વાદિર રુદ્ભિર ક્ષુપોતદરઃ
સોપાનોદપાનાશ્ચ સરતિશ્ચક્ષુઃ શુષ્કપંકજાઃ. ચુક્ષો 7મો શ્લોક છે. ચુક્ષો વિમનાઃ વાર્ધિઃ. વાર્ધિને સમુદ્ર છે એ ઉદાસ બની ગયા છે. વિમનાઃ સમુદ્ર ઉદાસ બની ગયા છે. જાણે આક્રોશ ચુક્રોશ જાણે આક્રોશ કરતા હોય અને એના જળમાં રહેલા જળચર પ્રાણીઓ પણ એકદમ એના તેજથી પીડાવા લાગ્યા છે. એટલું જ નહીં, કમળો પણ, જે કમળો કેવા છે સરોવરમાં નદીમાં ઉગતા હોય પણ પાણી ઓછું થઈ જાય તો સુકાઈ જાય. એટલે શુષ્ક પંકજાઃ. સુકાઈ ગયેલા કમળોવાળી સરિતાઓ સરોવર રહિત થઈ ગઈ છે. હવે 8મા શ્લોકથી આપણે જોઈશું. બરાબર. મુહુપરિદયો ભુવન સરાહુ શશિસૂર્યયોઃ નેતા તરત નિર્હાદા વિવરેભ્ય પ્રજગ્નિરે. આજે રાગ બદલાઈ ગયો છે. મુહુ પરિદયો અભુવન. આપણે રાગ પર જ આવીશું હમણાં. સરાહો સર આહો અભો શશિ સૂર્યયોઃ. શશિ સૂર્ય સરાહો છે ને, રાહો સરાહો. શશિ સૂર્ય ચંદ્રમા અને સૂર્યને જાણે કે રાહુ ગ્રસ્ત કરી જાય. રાહુ સરાહો. રાહુ છે એને ગ્રસ્ત કરે છે અને એના કારણે શું થાય છે? મુહુ પરિદયો અભુવન. પરિદયો એટલે મંડળાકાર પરિદય, ગોળાકાર. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો રાહુ ચંદ્ર સૂર્યને વારંવાર જાણે કે ગળવાને લીધે કુંડાળા થવા લાગ્યા. એના લીધે કુંડાળા થાય. પરિદય એટલે આમ તો મંડળાકાર પરિધિ, પણ અહીંયા સરાભો એટલે રાહુ ગ્રસિત થયેલા સૂર્ય અને ચંદ્રને લીધે કુંડાળા થવા લાગ્યા. એટલું જ નહીં, નિર્ધાતા રથ નિર્હાદાઃ વિવરેભ્ય પ્રજગ્નિરે. એટલું જ નહીં, રથીન હાર્દ તુલ્યા ધનયઃ. એટલે રથમાં પણ, રથના અવાજમાં એવો ધ્વનિ થાય કે વિવરે પ્રજગ્નિરે એટલે રથના વાદળ રહિત, પેલા તો નિર્ઘાતા, એટલે વાદળ રહિત ગગડાટ થવા લાગ્યો. વાદળ હોય તો ગગડાટ થાય, બરાબર છે, પણ અહીંયા તો નિર્ઘાતા રથન નિર્હાદાઃ વિવરેભ્ય પ્રજગ્નિરે. અને એટલું જ નહીં, વિવરેભ્ય એટલે ગુફામાં તે જાણે રથ જેવો ધ્વનિ આવતો હતો. કેવા થવા માંડ્યા? રાહુથી ગ્રસ્ત થઈને ચંદ્રમાં અને સૂર્ય જાણે કે વારંવાર એના કુંડાળા થતા એટલે ગ્રસ્ત થઈ ગયા હતા. કુંડાળા થવા એટલે ગ્રસ્ત થઈ ગયા છે. વાદળ રહિત ગગડાટ થાય છે. વાદળ હોય તો ગગડાટ થાય, પણ વાદળ રહિત ગગડાટ થઈ રહ્યા છે આકાશમાં. અને વિવરેભ્ય ગુફાઓમાં રથ ફરતો ન હોય એમ રથ જેવો એમાં ધ્વનિ થઈ રહ્યો છે. એટલે ટૂંકમાં બધા આ ઉત્પાતની વાત કરે છે. આપણે તો ખાલી ઓલા ચંડી પાઠમાં જ્યારે અસુર વધ થાય ત્યારે બધું એમ કે વાયુને બધા શાંત થઈ ગયા, અગ્નિ પણ શાંત થયું બધા. પણ અહીંયા તો વિસ્તારથી વાતો કરે છે. તો કહે છે પછીના શ્લોકમાં 9માં એ રાગ બદલાઈ ગયો છે. અંતર્ગ્રામી સુમુખતો મમન્ત્યો વન્નિમુલ્બણમ સૃગાદો લુકટકારેઃ પ્રણવેન્દુરશિવમ શિવાઃ. આ રાગ છે ને બીજો 4 શ્લોકના માટે થઈને થયો છે. કોઈ વાંધો નહીં, આપણે જોઈશું પછી. અંતર્ગ્રામી સુ મુખતઃ વમન્ત્યો વન્નિ ઉલ્બણમ. ઉલ્બણમ એટલે ભયંકર, ભય સૂચક એવા અગ્નિ છે. અંતર્ગ્રામી છે ગામની અંદર, બરાબર, ગામની અંદર. મુખત વમન, મુખમાંથી વમન કરવું, મુખમાંથી બહાર કાઢવું. શું? અગ્નિ.
પણ કોણ મુખમાંથી અગ્નિ બહાર પાડે છે? તો કે છે શૃગાલો, શૃગાલ, શૃગાલ, પછી શું છે? ઉલુક, શૃગાલ ઉલુક, ઉલુક ટંકારેહી પ્રણેદુઃ અશિવમ શિવાહા. શિવાહા એટલે શિયાળવી, શિયાળવી, બરાબર. અને શિવાહા એટલે શિયાળવી, શૃગાલ એટલે શિયાળ, અને ઉલુક એટલે ગામની અંદર શિયાળ અને ઘુવડના અવાજો, ગામની અંદર શિયાળ અને ઉલુક એટલે ઘુવડ, એના ભયંકર મુખમાંથી અવાજ તો થઈ રહ્યા છે, પણ ભયંકર અગ્નિ ઓગતી શિવાહા એટલે શિયાળવી, પ્રણેદેહુ અશિવમ, અશિવમ એટલે અમંગળ, શિવ એટલે મંગળ, અશિવમ એટલે અમંગળ, પ્રણેદેહુ એટલે ધ્વનિ કરે છે. જો ફરી વાર, ગામની અંતર્ગ્રામેશુ, ગામની અંદર શિયાળ અને ઘુવડ, ઉલુક એટલે ઘુવડ અવાજો કર્યા છે, મુખતઃ અવાજ કર્યા છે. અને એટલું જ નહીં, મુખમાંથી ભયંકર અગ્નિ ઓગતી વમંત્ય બન્ની ઉલ્બણમ, ઉલ્બણમ એટલે ભયંકર, ભયંકર અગ્નિ ઓગતી શિયાળવી અશિવમ એટલે અમંગળ અવાજ કરે છે. શિવા એટલે શિયાળવી, બરાબર. શૃગા એટલે શિયાળ, અને ઉલુક એટલે તો ઘુવડ. હવે આગળ કહે છે સંગીત વદો ધ્રુવનમ, એ રાગ તો બરાબર બેસી ગયો છે. સંગીત વદો વદન ધ્રુવન ઉન્મયમ શિરોધરામ વિમુંચ વિવિધા વાચ ગ્રામા સિંહા તતસ્તતઃ. ચાલુ છે. ઓકે. ગ્રામ સિંહા, પહેલાં તો જો ગામડામાં રહેતું સિંહ એટલે કોણ? કૂતરું. ગામડામાં રહેતું સિંહ એટલે કે કૂતરું, શ્વાન. હા, શું છે? કૂતરું શું કરે છે? શિરોધરામ, શિરોધરામ એટલે શિર એટલે મસ્તક, એટલે આમ તો ડોક, શિરોધરામ એટલે ડોકને ઊંચી કરીને, અને એ લોકોને કેવો જ હશે, કૂતરાઓ ડોક ઊંચી કરીને જ અવાજ કરતા હશે. કૂતરાઓ ઊંચી ડોક કરીને સંગીતબદ્ધ રોદનમબદ્ધ ઉન્મય ઉદ્ધૃત્ય, એ શિરોધના જો પેલી લીટીમાં સંગીતબદ્ધ, પછી રોદનબદ્ધ, પછી ઉ નીકળશે, ઉન્મય, ઉન્મય, ઉન્મને ઉદ્ધૃત્ય ઊંચું કરે, ઊંચું કરવું, ઉદ્ધૃત્યને ઊંચું કરવું. શું? શિરોધરા એટલે કે ડોક. કૂતરાઓ ગ્રામસ્યાહા, ગ્રામ છે ને, ગ્રામસિંહાહા એટલે કૂતરાઓ ઊંચી ડોક કરીને જાણે ગાતા હોય, સંગીત એને ગાતા હોય અને કરતા રડતા હોય. અને આપણે કૂતરું વસતું હોય તો પણ આપણને એમ લાગે કે બરાબર નથી, અને રડતું હોય તો વધારે બધાને અપસુકન લાગે. એટલે સંગીત વધે એટલે જાણે કે ગાતા હોય, કીર્તન કરતા હોય તે રીતે. શું છે? વિમુંચન વિવિધાહા વાચ, વાચ એટલે વિવિધ પ્રકારની, અનેક પ્રકારની વાચ એટલે ભાષા. કૂતરાની ભાષા શું હોય? રડવું કે સંગીત જોઈએ. એટલે ટૂંકમાં વિમુંચ ગુરુબન્ન તતસ્તતઃ, અહીંયા ત્યાં, તતસ્તત એટલે જ્યાં ત્યાં, તતઃ તતઃ ત્યાં ત્યાં, આ કૂતરાઓ ઊંચી ડોક કરીને સંગીત અને સંગીત ગાતા હોય કે રડતા હોય એમ અવાજ કરવા લાગ્યા છે. પછી આગળ કહે છે 11મા શ્લોકમાં ખરાશ્ચ કર્કશૈ ક્ષતકુરૈર્ધતો ધરાતલમ ખાકાર ભાષા મત્તા પર્યધવન વરુયશ, વરુયશ, બરાબર છે. ખરાશ્ચ, ખરા એટલે ગધેડા, પણ પેલા કહે છે ક્ષત, ખરાશ્ચ કર્કશૈ ક્ષત, ક્ષત એટલે હે વિદુરજી, ક્ષત એટલે હે વિદુરજી, ખરા કર્કશૈ કુરૈ જ્ઞતો ધરાતલમ,
ખુરઈ એટલે પોતાના ખરીથી દ્વારા, ખરાહા એટલે ગધેડાઓ પોતાની કર્કશય ખુરૈહી નામ તીક્ષ્ણ, કર્કશય એટલે કર્કશ વાણી બોલે છે, તીક્ષ્ણ, અહીંયા કર્કશય ખુરૈહી, તીક્ષ્ણ એટલે કઠોર ખરીથી, તીક્ષ્ણ ખરીથી નતો ધરાતલમ એ પૃથ્વીને ખોદી રહ્યો છે. ખબર નહીં, કૂતરું તો ખોદતો હોય છે, માટી ખોદી નાખે ધરાતલના, પણ આ ગધેડા પણ ખોદતા હશે એવું લાગે છે. એટલે ખુરૈહી નતો ધરાતલમ, ધરાતલને પૃથ્વીને પોતાની કઠણ ખરીઓ વડે એને ખોદી નાખે છે, ધરાતલને પૃથ્વીને ખોતરવા લાગે છે. એટલું જ નહીં, ખરાકાર અભાષા મત્તાહા, ખરાકાર એટલે શું? ગર્ભજાતિ શબ્દ. ખરાકાર અભાષા એટલે ખરાકાર ભૂષા આમ તો છે, એટલે કે ખરાકાર એટલે ગર્ભ જાતિ શબ્દ, એટલે ગધેડાનો જાતિ શબ્દ શું હોય? ભૂકું, બરાબર, એટલે ભૂકે છે એમ તે બતાવવા માટે ખરાકાર ભાષા મત્તા પર્યધાવન બરુથ બરુ યશ એટલે ટોળામાં બે કામ કરે છે કે એક તો ગધેડા એ વિદુરજી કઠોર ખરીથી એ પૃથ્વીને છે આપણે ખોદી નાખે છે. એટલું જ નહીં, અને ખરાકાર ભૂકવાના અવાજના ગભરાટથી, પોતાના જ ભૂકવાના અવાજથી પોતે મત્તા ઉન્મત્ત બની ગયેલા પર્યધાવન બરુદ થયો છે, ટોળામાં આજુબાજુ દોડવા લાગે છે. પોતે જ અવાજ કરે છે અને પાછા એ ભૂકવાના અવાજથી એકને ઉન્મત્ત બનેલા એ લોકો ટોળામાં અહીંથી તે બધે ફરી રહ્યા છે, દોડવા લાગ્યા છે. હવે આગળ કે છે 12મા શ્લોકમાં, રુદંતોરાસવસ્ત્રતાઃ નીડાદુત્પત ખગાઃ ઘોષે અરણ્યે ચ પશવઃ શુકુન્મૂત્રમકુર્વત. રુદંત રાશભ ત્રસ્તાઃ, એ રાશભનું નામ પણ ગધેડાને કહેવાય છે. ખરા એટલે ગધેડા, રાશભ એટલે પણ ગધેડા. ગધેડાના રુદંત રાસભત્રસ્તાઃ, ગધેડાના અવાજથી, આમ તો રુદંત રડી રહ્યા છે પણ એટલે કે જે ભૂકી રહ્યા છે, ગધેડાના અવાજથી ત્રાસીને, ત્રસ્તાઃ ત્રાસીને શું થાય છે? નિરાત ઉત્પત્યન ખગાઃ, ત્રાસીને અચ્છા રુદંત પક્ષી શબ્દ, ખગાઃ રુદંત, રાસભત્રસ્તાઃ ગધેડાના અવાજથી ત્રાસી જઈને, ખગાઃ રુદંત નિરાત ઉત્પત્ય એટલે પક્ષીઓ માળામાંથી ઉડવા લાગ્યા છે. કેવી રીતે? રડતા રડતા. રુદંત ખગાઃ નિરાત ઉત્પત્ત, પક્ષીઓ રડતા રડતા પોતાના માળામાંથી ઉડી ગયા છે અને પોતાના માળો પણ છોડી દે રહ્યા છે. એટલું જ નહીં, ઘોષે અરણ્યે ચ પશવઃ શુક્રુન મૂત્રમ અકુર્વત. અને ઘોષ એટલે નેસડો, નેસડામાં રહેતા પશુઓ, પશવઃ નેસડામાં રહેતા પશુઓ, અને બીજા અરણ્ય જંગલમાં રહેતા પશુ, બંને નેસડા અને જંગલમાં રહેતા પશુઓ શું થાય છે? શુક્રુન મૂત્રમ અકુર્વત, એટલે એમના શરીરમાંથી મળ અને મૂત્ર પણ વહેવા લાગ્યા છે. એટલા ભયભીત થઈ ગયા છે કે મળમૂત્ર પણ વહેવા લાગ્યા છે, ત્રાસ કરવા લાગ્યા છે, એવું શબ્દ વાપરે છે. અમે આગળ કે છે ભાવો ત્રસ્તન સૃગો દોહા તો યદા પરવર્ષિણઃ વ્યરુદન દેવાલિંગાની રૂમાપેતુર્વિનાનિલમ. હવે બીજા 3-4ની વાત કરે છે કે ગાવઃ
અત્રસ્તન ગાયો પણ આ અવાજથી ને બધાથી જોઈને એવી તાસી ગઈ છે કે શું કરે છે? ગ્રાવો અત્રસન, પછી માંથી અ નીકળશે. અસૃગદ્વહા, અસૃગદ્વહા એટલે રુધિર. ગાયો સામેથી દૂધ એના શરીરમાંથી નીકળે, પણ અત્યારે શું થાય છે? ત્રાસ પામેલી ગાયો રુધિર દૂજવા લાગી છે. રુધિર એના શરીરમાંથી, એના થાનમાંથી નીકળી રહ્યું છે, રુધિર દૂજવા લાગે છે. તોયદા પરિવર્ષણ, તોયદા એટલે મેઘ, તોયદા એટલે દા એટલે આપનાર, તોય એટલે જળ આપનારા મેઘ એ શું કરે છે? પૂયવર્ષિણ, એ તે જળ આપનાર મેઘો જળ આપવાના બદલે પૂય એટલે પરુ વર્ષી રહ્યા છે. વિચાર કરો, 1-2 જન્મ આદિ દૈત્યના જન્મથી આખું વાતાવરણ કેટલું બદલું થયું. જાણે કે એમ લાગે છે કે પ્રલય આવ્યો. એ પણ આવે છે, હમણાં શ્લોકમાં આવશે કે જાણે લોકોને લાગે છે પ્રલય આવી ગયો કે શું થયું. એટલું જ નહીં, વ્યરુદન દેવલિંગાની, એ દેવતાની પ્રતિમાઓ પણ રડવા લાગી છે. એવું લાગે છે કે જે આપણે ઘણી વખત કહીએ ને, ભગવાન આપણે દેવતા, આજે ભગવાનને દેવતાઓએ દૂધ પીધું કે જમ્યા થતું હશે. એટલે અહીંયા કહે છે દેવલિંગાની, દેવતાની મૂર્તિઓ પણ રડવા લાગી છે. એટલું જ નહીં, દ્રુમાહા પેતુ વિના અનિલઃ, વિના અનિલ વાયુ વગર, દ્રુમાહા એટલે વૃક્ષો, પેતુ એટલે પડવા લાગ્યા છે. એટલે ત્રાસ પામેલી ગાયો રુધિર દૂજવા લાગી છે. જળ દેનારા મેઘો છે એ પરુ વરસાવી રહ્યા છે. દેવતાઓની મૂર્તિઓ રડવા લાગી છે અને વાયુ વગર વૃક્ષો પડી રહ્યા છે. હવે આગળ કહે છે ગ્રહા પુણ્યતમા મન્યે ભગણાંશાપિ દીપિતાઃ અતિચેરુર્વક્ત્રગત્યા યુદુશ્ચ પરસ્પરમ. ગ્રહાન પુણ્યતમાન અન્યે, આટલું જુદું પડશે. ગ્રહાન પુણ્યતમાન અન્યે ભગણાં ચ અપિ દીપિતાઃ. દીપિતા એટલે દેદીપ્યમાન, દેદીપ્યમાન છે ને પછી આવશે. અહીંયા એક શબ્દ નથી વાપર્યો એમણે, પ્રેમ શબ્દ છે. ક્રૂર ગ્રહ, એ લોકોએ ક્રૂર ગ્રહ એવો શબ્દ નથી વાપર્યો, પણ દીપ્તા, હા દીપ્યમાન થયેલા. પછી જોઈએ આપણે, પણ પહેલાં જોઈએ ગ્રહાન પુણ્યતમો તમાન અન્ય. પુણ્યતમાન એટલે શું? જે પુણ્યશાળી છે, એટલે કે જે શુભ કરાહા, જે ગ્રહો હંમેશા શુભ પરિણામ આપે છે તે. અને કયા છે તે ટીકાકાર્ય દબાવે છે કે ગુરુ બુધાદીન, ભગવાન નક્ષત્રો, ગુરુ બુધ વગેરે ગ્રહો અને બીજા નક્ષત્રો જે હંમેશા અતિ પવિત્ર છે અને પવિત્ર હોવાથી પુણ્ય ફળ, સારું ફળ આપનારા છે. પણ એ લોકો પણ પ્રભાવમાં આવી ગયા. કોના પ્રભાવમાં આવી ગયા? ક્રૂર ગ્રહોના. એટલે અહીંયા કહે છે અતિચેરુઃ વક્ત્રગત્યા યુધશ્ચ પરસ્પરમ દીપિતાઃ. દીપિતા એટલે દેદીપ્યમાન થયેલા. કોણ? ક્રૂર ગ્રહો. એ શબ્દ અહીંયા આપ્યો નથી, પણ ક્રૂર ગ્રહ કોણ છે? તો કે શનિ. અહીંયા ટીકાકાર કહે છે કે મંગળ, શનિ વગેરે જે ક્રૂર ગ્રહો છે તે અતિચેરુઃ એટલે અતિક્રમ્ય, આ ગ્રહો જે બધા છે શુભ ફળ આપનારા ગ્રહો છે એને અતિક્રમણ કરીને, આ બધા ગ્રહો શું છે એને ઓળંગવા લાગે, અતિક્રમણ કરીને વક્ત્રગત્યા યુધુશ્ચ પરસ્પરમ, એટલે વક્ર શનિ બકરીમાં છે, નોલા બકરીમાં છે. આપણને આટલું જ શબ્દ આવડે છે, એના વિશે કશું જ ખબર નથી. એટલે કે છે એ દીપ્યમાન થયેલા મંગળ વગેરે અન્ય ક્રૂર ગ્રહો અત્યંત પવિત્ર એવા ગ્રહો નક્ષત્રોને અતિક્રમીને વક્ર ગતિથી પરસ્પર બીજા બધા જે ગ્રહો છે, જે ક્રૂર ગ્રહો છે એકબીજા સાથે
લડી રહ્યા છે. યુદ્ધશ્ચ પરસ્પરમ, એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા છે. કારણ કે અત્યારે પણ એવું કહે છે કે આપણું જે 2025નું સાલ છે એમાં મંગળ સારું પણ આપનાર છે અને યુદ્ધ પણ કરાવનાર છે. એટલે આ વખતના ગ્રહ વિશે ચર્ચા તો વારંવાર જાણવા મળે છે, પેપરમાં આવે ને એકલામાં આવે. એટલે એમની પ્રમાણે આ બધી વસ્તુ જ્યોતિષશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. આપણને કદાચ ખબર ન હોય પણ જ્યોતિષશાસ્ત્રમાં બધું પ્રસિદ્ધ છે. એ આગળ કહે છે, દૃષ્ટ્વા અન્યાશ્ચ મહોપાતા અતત્વવિદઃ પ્રજાઃ બ્રહ્મપુત્રાન મૃતે ભીતાઃ મેનિરે વિશ્વસંપ્લવમ. દૃષ્ટ્વા અન્યાશ્ચ મહોત્પાતાન અતત્વવિદઃ પ્રજાઃ બ્રહ્મપુત્રાન મૃતે ભીતાઃ મેનિરે વિશ્વસંપ્લવમ. દૃષ્ટ્વા અન્યાશ્ચ મહોત્પાતમ, અને બીજા બધા આ મહાન ઉત્પાદનોને એમ લાગ્યા શું? વિશ્વપ્લવમ મેનિરે, આ હવે તો જગતનો પ્રલય આવી ગયો, આ વિશ્વનો પ્રલય આવી ગયો લાગે છે. કારણ કે આવા બધા જે જે કંઈ અપશુકન થઈ રહ્યા છે એ બતાવે છે કે વિશ્વનો પ્રલય આવી રહ્યો છે. કેમ એવું માને છે? બધા માને છે ને બ્રહ્મપુત્રાન નૃત્ય, નૃત્ય છે, નૃત્ય છે એમાં બ્રહ્મપુત્રાન નૃત્ય ભીતાઃ, આ બધા જ આવા મહાન ઉત્પાદ જોઈને ડરી ગયા અને માને છે કે આ વિશ્વનો અંત આવી જશે, પ્રલય આવી રહેશે. પણ કોણ નથી માનતું? બ્રહ્મપુત્રાન નૃત્ય, બ્રહ્મા અને બ્રહ્માજીના પુત્ર સિવાય. એટલે કોણ? કે સનક સનકાદી. કેમ? બીજા બધાને કેમ બીક લાગી? કારણ કે એ લોકો શું જાણતા નથી? અતત્વવિદ પ્રજાઃ. જો પેલા છે ને દૃષ્ટ્વા અન્યાશ્ચ મહોત્પાતાન અતત્વવિદઃ પ્રજાઃ, એ તત્વને ન જાણનાર. અતત્વ એટલે કયું તત્વ છે? શાપાદિ કારણમ અભિજ્ઞાઃ, જેને આ બ્રહ્મપુત્ર એટલે શનક સનકાદીએ શાપ આપ્યું છે અને ભગવાનની ઈચ્છાથી થયું છે, બધું કોઈને ખબર જ નથી. એવા લોકો એકદમ બધા ડરી ગયા છે અને એ લોકો માનવા લાગ્યા કે હવે જરૂર આ જગતનો વિશ્વનો પ્રલય થશે. પણ બ્રહ્મપુત્ર નૃત્ય એટલે બ્રહ્મપુત્ર એટલે સનક સનકાદી સિવાય બીજા એ લોકોને ખબર છે કે આ બધાનું કારણ તો અમે જ આપેલું શાપ છે અને અમે નથી આપ્યો. ખરેખર તો ભગવાને કહ્યું કે આ મારી સંમતિ હતી, મેં જ ઈચ્છા કરી હતી, માટે આવું થયું છે. એટલે એ લોકોને આવું નથી થતું કે પ્રલય આવશે. બાકી બીજા બધા ભયભીત થઈ ગયા છે આ ઉત્પાદ જોઈને. નક્કી હવે આ વિશ્વનો પ્રલય આવી ગયો છે. કારણ કે લોકોને સાપ અતત્વવિદ પ્રજાઃ, કારણ કે લોકો આ સાપને જાણતા ન જાણનાર પ્રજાઓ મનુષ્યો બધાએ એમ લાગ્યું કે હવે જરૂરથી વિશ્વનો પ્રલય આવી ગયો છે. હવે પછીના શ્લોકમાં અહીંયાની પણ એક બીજી ટીકા એમાં બહુ સરસ કહે છે કે બ્રહ્મશાપ, સંસ્કૃતની વાંચતા લાવ્યા નથી આમ તો, કે બ્રહ્મનો શાપ હતો. આ બંનેને બ્રાહ્મણનો શાપ હતો અને એ હોવા છતાં પણ સાથે સાથે કેવા હતા? બ્રહ્મનો શાપ કોને આપ્યો? ભગવાનના ભક્તોને, પાર્ષદને. એટલે ભગવાનના ભક્તો તો હતા જ. એટલે બ્રહ્મ શાપ હોવા છતાં પણ ભગવાનના ભક્તો હોવાથી, ભક્ત છે એટલે પુણ્ય તો છે જ, ભક્ત છે એટલે પુણ્ય હોવાથી એ પુણ્યના કારણે ખૂબ જ પ્રભાવવાળી સંપત્તિ પ્રાપ્ત કરે છે. આપણે જોઈએ છીએ બંનેની પાસે ખૂબ સંપત્તિ આવે છે. ભગવાનના ભક્ત હોવાથી ખૂબ પ્રભાવવાળી સંપત્તિ વાળા થાય છે. પણ સાથે સાથે પાપ પણ છે. કયું પાપ? કારણ કે આ બ્રાહ્મણોનો તિરસ્કાર કર્યો, એ તો મોટું પાપ છે. તો એનાથી એને શું મળે? નર્ક. નર્ક યાતના. પણ અહીંયા કહે છે કે ભક્ત હોવાના કારણે એમને પુણ્યની વૃદ્ધિને લીધે ખૂબ પ્રભાવવાળી સંપત્તિ પ્રાપ્ત થાય છે. પણ પાપને લીધે એમને પાપના લીધે નર્કની ગંધ પણ અભાવ છે. અને નર્કની
બંધનો પણ ભાવ છે. નરકની યાતના એમને અત્યારે જોવા મળતી નથી. એ બતાવવા માટે હવે પછીના શ્લોક છે. હવે પછીના જે શ્લોક છે એ બતાવે છે કે કેવો એમને પ્રભાવ મળ્યો, ભગવાનના ભક્તો હોવાથી એમને કેવો પ્રભાવ પ્રાપ્ત કર્યો છે તે 16મા શ્લોકથી કહેશે. તાવાદિત્યો સહસા વ્યંજમાનાત્મપૌરુષો બભૃધાતે શ્મસારેણ કાયેના દ્રિપતિ ઇવ. તાવાદિ છે ને, તાવો આદિદિત્યો સહસા વ્યંજમાના આત્મપૌરુષો બભૃધાતે અશ્મસારેણ કાયેન અદ્રિપતિ ઇવ. અદ્રિપતિ એટલે પર્વતરાજ. અદ્રિપતિ, પતિ એટલે રાજા, અદ્રિ એટલે આપણે પૃથ્વી, એટલે શું પર્વત, પર્વતરાજની છે. તાવા છે ને તૌ તે આદિદૈત્યો, જે આદિદૈત્ય છે તે સહસા અચાનક, આમ શીઘ્રમ, જેમ આપણે વરાહ અવતારમાં જોયું કે જ્ઞાન આપણું વરાહ બહાર આવ્યો નાકમાંથી અને અચાનક આપ જોયું તો મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. એવી રીતે માના ગર્ભથી આવ્યા પછી શીઘ્રમ એમને તરત જ વ્યંજમાના આત્મપૌરુષો. આત્મપૌરુષો એટલે પોતાનો પૌરુષ, પોતાનું સામર્થ્ય. અને કયું સામર્થ્ય? પૂર્વસિદ્ધ, પૂર્વજન્મમાં જે કંઈ એમણે પુણ્યકર્મ કર્યા હતા એના કારણે મળેલું જે સામર્થ્ય છે, એટલે પૂર્વ સામર્થ્ય વ્યંજમાના બભૃધાતે એટલે પૂર્વ પોતાના પ્રગટ થતા પરાક્રમવાળા બંને આદિદૈત્યો શીઘ્ર અચાનક તરત જ કાયેન અદ્રિપતિવ શરીરથી બે પર્વતરાજની જેમ બભૃધાતે અશ્મસારેણ, અશ્મ એટલે પથ્થર, પથ્થર જેવા દેહથી વધવા લાગ્યા. એટલે પથ્થર જેવા દેહ થઈ ગયા? તો કે ના, પથ્થર જેવા દેહ નહીં પણ દ્રઢ શરીરમાં એક દ્રઢતા, એક જાતનું પૌરુષ, એક જાતનું બળવાળા. એટલે પોતાના આત્મપૌરુષ, પોતાના પ્રગટ થયેલા પરાક્રમ અથવા તો પૂર્વસિદ્ધ પૌરુષમ એના કારણે આ બંને અચાનક જ પર્વતરાજની જેમ એકદમ મોટા વ્યંજમાનમ, એકદમ એમના દેહ વધવા લાગ્યા. દેહ તો વધી ગયા પણ એ કેવા લાગે છે દેહ વધેલા દેહવાળા? તો અહીંયા કહે છે દિવી સ્પૃશૌ હેમકરીટિકોટિભિઃ નિરુદ્ધ કાષ્ઠૌ સ્ફુરદંગદાભુજૌ કાંકામયन्तૌ ચરણે પદે પદે કટ્યાસુ કાંચાર્કમતીવ તસ્થતુઃ. એટલે કે છે દિવી સ્પૃશૌ હેમ કિરીટ કોટિભિઃ. એટલે એની સાથે કદાચ આ બધું આવી જતું હશે કે એમના મસ્તક પર જે છે હેમ કિરીટી કોટિભિઃ ને સુવર્ણ મુકુટના તેજવાળા. દિવી સ્પૃશૌ હેમ કિરીટી કોટિભિઃ એટલે એમના સુવર્ણના મુગટ અગ્રભાગથી એટલું એમનું શરીર ઊંચું હશે કે એમનો અગ્રભાગ સ્વર્ગને અડે છે. એમના મુકુટનો અગ્રભાગ સ્વર્ગ, દિવી સ્પૃશૌ, દિવ્ય એટલે સ્વર્ગને સ્પર્શતો. એટલે દેહ કેટલો હશે? વિશાળ દેહથી, વિશાળ દેહ છે. અને એમણે કહ્યું આપણે શું અદ્રિપતિ, અદ્રિપતિ એટલે પર્વતરાજની જેવો મોટો દેહ છે અને દેહના કારણે જે ઉપર મુગટ પહેરેલો છે સુવર્ણનો એ ક્યાં? સ્વર્ગને સ્પર્શી રહ્યો છે. એટલું જ નહીં, નિરુદ્ધ કાષ્ઠો સ્ફુરદ અંગાદ ભુજો, અંગદા ભુજો છે. હવે આમ તો દા છે સ્ત્રીલિંગ છે, પણ સ્ત્રીલિંગ કેમ છે? તો કે આશ પ્રયોગ છે, અથવા તો ભુજો એ સ્ત્રીલિંગ છે. એ બંને ભુજામાં નિરુદ્ધ, નિરુદ્ધ એટલે વ્યાપ્ત, વિશાળ, એકદમ વ્યાપેલા. કાષ્ઠો એટલે દિશા, નિરુદ્ધ એટલે વ્યાપ્ત, કાષ્ઠા એટલે દિશા. હા, એટલે ટૂંકમાં એમના સ્ફુરદ અંગ ભુજો, ભુજો એટલે બંને ભુજામાં, એટલે એમના જે હાથમાં જે બાજુબંધ કરેલા છે
એ કેવા છે તો કે નિરુદ્ધ કાષ્ટો એટલે કે દિશાઓને ભરી દેતા, દિશામાં વ્યાપ્ત એટલે દિશાને ભરી દેતા. સ્ફુરદ અંગભુજો એટલે એ જે હાથમાં જે બાજુબંધ પહેર્યા હશે એટલા તેજસ્વી હતા હશે કે દિશાઓને પણ ભરી દેશે. એટલે ટૂંકમાં દિશાઓ પણ એના બાજુબંધના તેજથી એ પણ જાણે કે તેજસ્વી બની હોય એવું બતાવે છે. આમ તો એવું શબ્દ નથી વાપરતા. નિરુદ્ધ કાષ્ટવ સુરદ અંગભુજો એટલે કે સુવર્ણના મુગટના અગ્રભાગથી સ્વરને સ્પર્શતા દિશાઓથી ભરી દેતા એમના બાજુબંધો ભુજાવાળા. એટલું જ નહીં, ગામ કંપયંતો ચરણે પદે પદે, અને જ્યારે ચાલી રહ્યા છે પદે પદે એક એક પદથી જ્યારે ચાલી રહ્યા છે ત્યારે ગામ કંપયંતો એ પૃથ્વીને કંપાવી રહ્યા છે. એ ચાલે છે ત્યારે પૃથ્વી પણ કાંપી રહી છે. એટલું જ નહીં, કટ્યામ સુકાંચ્યામ અર્કમ અતિત્ય તસ્તુહુ, એને કહે છે કટ્યામ એટલે કમર ઉપર. કમર ઉપર શું હોય? કંદોરો. કેવો છે? સુંદર. સુકાંચ્યામ સુંદર કંદોરો. એટલે બધો તેજસ્વી છે અને પાછા છે તો બહુ ઊંચાઈવાળા. અને એના કારણે શું થાય છે? અર્કમ અતિત્ય, જાણે કે સૂર્યને અતિક્રમણ કરે છે. સૂર્યનું તેજ પણ ત્યાં ઝાંખું પડે છે એવું કહેવા માગે છે. સૂર્યમ અતિક્રમ્ય એટલે કેળથી સૂર્યને ઓળંગીને, કેળથી સૂર્યને ઓળંગીને એટલે સૂર્યને ઢાંકી દે છે એના કયા? કંદોરો. અને કેવું છે? અતિત્ય તસ્તુ તુહુ. તસ્તુ એટલે સ્થા એટલે ઉભરેવો, ઊભા છે. એટલે ટૂંકમાં સુવર્ણના અગ્રભાગથી સ્વર્ગને પરસેવીનો અગ્રભાગ સ્વર્ગે પરસરી રહ્યો છે. બાજુબંધો છે દિશાને એકદમ ભરી દઈ છે. ચાલે છે ત્યારે પૃથ્વી કંપી રહી છે. અને એટલું જ નહીં, કમર ઉપરનો જે કંદોરો છે એ સૂર્યને પણ અતિક્રમીને એ લોકો ત્યાં ઊભા છે. હવે આટલું વાત કરે કે આટલી એનું સૌંદર્ય છે. હવે એનું નામકરણ કરે છે. કારણ કે બે બાળકો છે, પેલું અને બીજું કોણ આવ્યું એ ખરેખર અહીંયા જ આપણને જોવા મળે છે. અને એ પણ પિંડ સિદ્ધિ નામના ગ્રંથમાંથી આને બહુ સરસથી સમજાવવામાં આવ્યું છે. હવે આપણને જેટલું સમજાય એટલું આપણે જોઈએ કે બે નામ આપ્યા. પહેલાં મોટાનું નામ અને બીજાનું નાનાનું નામ. મોટા નામ છે હિરણ્યકશિપુ, એટલે કેટલા અક્ષર થયા? 6. અને હિરણાક્ષ એને 4. એટલે 6 અક્ષર એટલે મોટો અને એનાથી ઓછા અક્ષરવાળો એ નાનો. એવી રીતે કહે છે. એ મોટો નક્કી કેવી રીતે કર્યો? તો કે જે ચાલ વાંચીશું એટલે ખબર પડશે કે દીતિના ગર્ભમાંથી જે પહેલો આવ્યો એ નાનો. એ કેવી રીતે એ આપણે સમજાય છે. પ્રજાપતિર્નામ તયોરકાશિત યપ્રાક સ્વદેહાદ્યમયોરજાત તમ વૈ હિરણ્યકશિપુ વિદુ પ્રજાઃ યમ તમ હિરણ્યાક્ષમસૂત સાગ્રતઃ. બરાબર સમજાય છે. પ્રજાપતિ નામ તયો આકાશિત. પ્રજાપતિ કશ્યપે બંનેના નામકરણ કર્યા. કેવી રીતે કર્યા? તો કે યપ્રાક સ્વદેહાત યમયોઃ અજાત. એટલે આ બંનેમાંથી બરાબર યપ્રાક પહેલાં, સ્વદેહાત પ્રજાપતિના દેહમાંથી જે પહેલો આવ્યો એનું નામ પહેલું પાડ્યું, એને પ્રથમ નામ આપ્યું એટલે કે મોટો પુત્ર. તમ વૈ હિરણ્યકશિપુ વિદુઃ, તેને હિરણ્યકશિપુ પ્રજા ઓળખે છે. યમ તમ હિરણ્યાક્ષ અસુત સ આગ્રતઃ, અને દીતિના ગર્ભમાંથી આવ્યો એને હિરણાક્ષ કહેવામાં આવે છે. આમ જો ગુજરાતીમાં છીએ તો મને કંઈ ખબર પડ્યું નથી કે પ્રજાપતિએ બે નામ આપ્યા. પહેલાં પોતાના દેહમાંથી, આ બેમાંથી જે કશ્યપ એટલે પ્રજાપતિના દેહમાંથી આવ્યો એ પ્રથમ એનું નામ આપ્યું, અને દીતિના ગર્ભમાંથી આવ્યો એને બીજું નામ, બીજો પુત્ર એવું નામ આપ્યું. એટલે બીજાને હિરણાક્ષ આપ્યું અને પોતાના ગર્ભમાંથી આવેલાને હિરણ્યકશિપુ આપ્યો. એ કેવી રીતે? તો અહીંયા ગુજરાતી જ વાંચું છું.
ટીકામાં આપેલું છે કે, અને એ પાછા પિંડ સિદ્ધિ નામના ગ્રંથમાં આ સ્પષ્ટ છે કે, વાંચું છું ગુજરાતી જેટલું સમજાય એટલું, કે ગર્ભધાન સમયે જ્યારે યોનિ પુષ્પમાં પ્રવેશેલું વીર્ય બે વિભાગમાં છૂટું પડે છે. એક ભાગરૂપે આગળ અને બીજા ભાગરૂપે પાછળથી પ્રવેશ કરે છે. ત્યારે જોડકું જન્મે છે. બે ભાગ થાય છે. તે બંનેમાં પિતા દ્વારા પ્રવેશ કરવાના ક્રમથી ઉલટા ક્રમે માતા દ્વારા પ્રસૂતિ થાય છે. એટલે પુષ્પમાં સરકતું બીજ જ્યારે બે ભાગ રૂપે બને છે ત્યારે બે ગર્ભ બને છે અને પ્રવેશથી ઉલટા ક્રમે જન્મે છે, એમ પિંડ સુધીમાં આ સ્પષ્ટ છે. પણ હવે એ આપણે સમજાતું નથી. ત્યારે વંશીધરી મહારાજ અને દીપીનીમાં આવું કહે છે, પોતાનામાંથી પ્રથમ જન્મેલો જ્યેષ્ઠ અને દીતીમાંથી જન્મેલો કનિષ્ઠ, એમ 6 અને 4 અક્ષરથી કહું. પણ દીપીની છે એક ઉદાહરણ આપે છે જે સમજવું પડે એ પણ, કે એક સાંકડી ગલીમાં, હવે તમે જ કહેજો મને સમજાય તો, એક સાંકડી ગલીમાં પ્રથમ પ્રવેશેલો રથ પછી બહાર નીકળે છે, પરંતુ પછીથી પ્રવેશેલો રથ પહેલાં બહાર નીકળે છે. પછીથી પ્રવેશેલો રથ પહેલાં બહાર નીકળે છે. એટલે સાંકડી ગલીમાં પહેલાં એક રથ આવ્યો, પછી બીજો આવ્યો, તો કે પછીથી પ્રવેશેલો રથ પહેલાં બહાર નીકળે છે. એટલે કે પહેલો બહાર નીકળ્યો એ આપણે, અને પછીથી આવ્યો એ આમ શું, પહેલાં આવ્યો હિરણાક્ષ અને પછી આવ્યો હિરણ્યકશિપુ. પણ હિરણ્યકશિપુ એ બ્રહ્માજીનું છે. આવી રીતે અહીંયા નામકરણ થયું. અને પછી લોકોએ તો તપ પણ કર્યું. કોનું કરે? હંમેશા બ્રહ્માજીનું. અને બ્રહ્માજીનું તપ કરીને એ બંને ખૂબ બધા લોકોને વશમાં કર્યા. એ આપણે કાલથી જોઈશું. 18 શ્લોક આજે જોયા છે, કાલથી આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः